मंगलाचरण चिंता संतानहंतारो यत्पादाम्बुजरे नवः यानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमामि हृदये श्रीलाक्षीराधिकायनम् लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा चतुर्भिर्विराजते योऽसौ पञ्चदायते नमः। नारायण कीर्तन करूं? हाँ बोलो। क्यों ना भय मोरा वृंदावन, क्यों ना भय मोरा करत बिहार गोवर्धन ऊपर, करत बिहार गोवर्धन ऊपर, निरखत नंद किशोर वृंदावन, क्यों न भय मोरा, क्यों न भय बंसी कुल सजनी, अधर पीवत गन गोरा, क्यों न भय गुंजाबन बेली, क्यों न भय गुंजाबन बेली, रहत श्याम जू की ओर वृंदावन, क्यों न भय मोरा, क्यों न भय मकराकृत कुंडल श्याम श्रवण जोर, परमानंद दास को ठाकुर, परमानंद दास को ठाकुर, गोपीन के चित चोर वृंदावन, क्यों न भय मोरा, क्यों न भय मोरा वृंदावन, क्यों न भय मोरा। नारायण થઈ ગયું। हाँ सुंदर। પ્રસંગ કરું? हाँ करो। ત્રીજો પ્રસંગ પણ લઈ લેજો। जी। नारायण दास ब्रह्मचारी न बीजो प्रसंग। और एक दिन नारायण दास नहाए के मंदिर में जाई श्री ठाकुर जी को
मंगल भोग धरी पाछे श्रृंगार किए। श्री ठाकुर जी के मुख चंद्र की शोभा देखी थकित वे भरी बेरलो निहारी रहे। पाछे पूछी जो महाराज इहाँ गता काहा बरसेगी। तब श्री ठाकुर जी प्रसन्न हुए के कहे जो श्री रघुनाथ जी ने के ऊपर बरसेगी। तब नारायण बहुत प्रसन्न भय वाचा प्रसन्न भय। और एक दिन नारायण दास श्री ठाकुर जी को राजभोग धरी के बाहर आए बैठे। तब हृदय भरी आयो। तब भतीजी सो कहे श्री ठाकुर जी कौन भांति सो रोगते होंगे। यह विचार करन लागे। तब भतीजी ने कही तुम या विचारते हो। श्री आचार्य जी के साधारण सेवक श्री आचार्य जी की कानी ते भोग दरत है और अरोगत है। तुम तो श्री आचार्य जी के कृपा पात्र हो। ताकि तिहारो समर्प्यो तो आरोग्य ही। तब नारायण दास ने कही बेटी सुनी श्री ठाकुर जी भली भांति सो आरोग्य। तुम जानिए जो कोई वैष्णव अचानक आई महाप्रसाद ले तब जानिए भली भांति सो आरोग्य। આમાંથી શીખ મળે છે આપણે ઠાકોરજીની સેવા કરીએ તો ઠાકોરજી પ્રેમ ભાવથી કરીએ ઠાકોરજી સાનું ભાવતા જતાવે। તો નારાયણદાસજી એક વખત ઠાકોરજીના શૃંગાર કરીને દર્શન કરી રહ્યા હતા ત્યારે ઠાકોરજીનું શ્રીમુખ અલગ જ હતું। તો એમને પૂછ્યું કે એ ઘટા કહાં બરસેગી। તો ઘટાનો અર્થ અહીંયા કદાચ કૃપા કેવી રીતે સમજી શકીએ કે ઘટા કહાં બરસેगी। तब फिर ठाकुर जी प्रसन्न हुए के कहे कि जो श्री रघुनाथ जी के ऊपर बरसेगी। तब नारायणदास और प्रसन्न भय। स्पष्ट तो એટલું કઈ નથી જણાતો આ પ્રસંગ પણ રઘુનાથ जी के ત્યાં બરસેગી તો ભાવ પ્રકટના હિસાબે પણ રઘુનાથજી નું ત્યાં પ્રાકટ્ય થયું હશે એ કાલમાં એવું વિચારી શકાય। તો ભક્તો ઉપર ઠાકોરજીની કૃપા હંમેશા રહે છે એવું જાણવું। બીજું ત્રીજો પ્રસંગ આવે છે ત્યાં ઠાકોરજીને ભોગ ધર્યા પણ એમણે વિચાર કર્યો કે ઠાકોરજી આરોગ્ય હશે કે નહીં આરોગ્ય હશે। તો એમની ભતીજી એમની જે ભત્રીજી હતી એમણે કહ્યું કે મહાપ્રભુજી ની કાની આપણે દીધી હોય તો ઠાકોરજી તો આરોગ્ય જ ને। એમણે કીધું કે એ તો આરોગ્ય જ ઠાકોરજી તો આરોગ્ય જ સાચી વાત છે। મહાપ્રભુજીની કાની દીધી હોય તો મહાપ્રભુજી આપણે કાનીમાં શું બોલીએ ખબર છે રુચિ? ખબર ના નથી ખબર। કાનીમાં આપણે એવું કહીએ ઠાકોરજી કે મહાપ્રભુજી ગુસાઈજી બધા વ્રજભક્ત गोपीनाथ जी પણ महाप्रभु जी गोपीनाथ जी श्री गोसाई जी सभी व्रजभक्तन और बड़े इनकी कानी से जो जितनो रुचे तो प्रीति पूर्वक करोग्यो। तो जो जितनो रुचे હવે આપણે એવી કાની દઈ દઈએ કે મહાપ્રભુજીની કાની થી પણ આપણે આવડ્યું ન હોય બનાવતા
પછી ઠાકોરજીને જેવું હોય અવરવવું પડે. તો જો જીતનો રૂચે તો આપણે એવું કહીએ તો એનો મતલબ એ થાય કે જેવું જેટલું આપને અનુકૂળ આવે આપણે અરોગજો. તો મહાપ્રભુજી, ગોપીનાથજી, ગુસાઈજી, બધા વ્રજભક્ત, નંદરાયજી, યશોદાજી આવી કાની દેવાથી ઠાકોરજી અરોગે. કેમ કે આપણા જેવા જીવોમાં એવું સામર્થ્ય નથી કે ઠાકોરજીને વિનંતી પણ કરી શકીએ. વિનંતી લાગવગ કોઈક મોટા માણસને મળવું હોય તો આપણે કોઈકની ઓળખાણ કાઢીએ. એવી રીતે અહીંયા આપણે મહાપ્રભુજીની ઓળખાણ કાઢીએ કે અમને આમણે રસ્તો બતાવ્યો છે. તો જેવાથી એવા જેટલું થઈ શકે એટલું યથા સામર્થ્ય જેવું આવડે છે એવું કરીએ છીએ. આ કૃપા કરીને આરોગજો એમ. કેમ કે આપણે દીક્ષા કોણ આપે છે? મહાપ્રભુજી આપે છે. ગોપીનાથજી, વિષ્ણુજી આપે છે દીક્ષા. મહાપ્રભુજી આપે છે. ગુરુની જે પાસે દીક્ષા લેવા આપણે જતા હોઈએ એમની બેકગ્રાઉન્ડમાં મહાપ્રભુજી છે. એ મહાપ્રભુજીનું સ્મરણ કરી અને પછી દીક્ષા આપે છે. એટલે સાક્ષાત મહાપ્રભુજી જ આપણે દીક્ષા આપે છે એવું માનવું છે. એટલે આપણે જે લઈએ છીએ એ દીક્ષા મહાપ્રભુજી કનેક્ટ કરે છે બધા જ. તો એવી રીતે આપણે મહાપ્રભુજીની લાગવગ લગાડીએ છીએ એવું કહીએ તો ચાલે. તો એમની કાનીથી આપણે જો ભોગ ધર્યા હોય તો આરોગ્ય છે એવું એમની ભત્રીજીએ કીધું. પછી ઠાકોરજી આરોગ્યા કે નહીં એનો અંદાજો કેમ કરવાનો કે સારી રીતે આરોગ્યા કે નહીં? તો નારાયણદાસે શું કીધું કે વૈષ્ણવ અચાનક आई महाप्रसाद नहीं तब जानिए भली भांति गौरव. કે કોઈ વૈષ્ણવ આપણે ત્યાં પધારે અને જો મહાપ્રસાદ લે ઠાકોરજીનો પ્રેમથી તો જાણવું કે ઠાકોરજીની વિશેષ रुचि के आरोग्य है. भली भांति तो आरोग्य. तो तब जानिए जब कोई वैष्णव अचानक आई महाप्रसाद लई. तो આપણે જોઈએ છે સર્વત્ર કે વૈષ્ણવોમાં ભગવાનને જ જોવા જોઈએ. આય મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક વગેરે ચિહ્ન બિરાજે છે. ને એમના હૃદયમાં, હૃદય કમલમાં સ્વયં ઠાકોરજી બિરાજે છે. એવા વૈષ્ણવો, તો બધા વૈષ્ણવોમાં એવો જ ભાવ રાખવો જોઈએ. તો જેમ પેલા પણ આપણે વિચાર્યું છે કે કોઈ પણ વૈષ્ણવ હોય એના આપણે સદગુણો ગ્રહણ કરવા જોઈએ. બધા આપણી માટે પૂજ્ય છે. વૈષ્ણવ નામ જોડાઈ ગયું એટલે એ આપણી માટે પૂજ્ય છે. એમનાથી દ્વેષ નહીં કરવો, એમની માટે કટુ વાક્ય નહીં બોલવા. કોઈ પણ વૈષ્ણવ હોય, કોઈ પણ પ્રતિ નહીં, પણ વૈષ્ણવ પ્રતિ તો વિશેષ. કેમ કે જેવો પણ છે એ ઠાકોરજીનો જ છે. એટલે જો આપણે એને દોષ આપીએ તો ઠાકોરજીને ખોટું લાગે, ખરાબ લાગે. એટલે જે વૈષ્ણવ માત્ર નું સન્માન કરવું જોઈએ આપણે. કેવો પણ હોય એના બધા સદગુણો આપણે ગ્રહણ કરવા જોઈએ, શીખવું જોઈએ એમની પાસે, અભિમાન છોડીને. તો એવા વૈષ્ણવો જ્યારે અચાનક પધારે અને મહાપ્રસાદ લે ત્યારે એવું જાણવું કે ઠાકોરજી ભલી ભાંતિ સો આરોગ્ય. તો વિપ્રા ગાવો હરેર ભક્તા, વિપ્ર બ્રાહ્મણ ગાય અને શ્રી ઠાકોરજીના ભક્ત વૈષ્ણવ એ સદા પૂજ્ય છે. એમનું આવવું એટલે ઠાકોરજીની કૃપા માનવાની, એવું નારાયણદાસે કીધું. તો આપણે આ બધું અહીંયાથી શીખવા મળે છે. ઠીક છે, હવે આમાં કંઈક એવું છે રુચિ? શબ્દ શ્રી ઠાકોરજી, ઠાકોર એટલે માલિક, આપણે ઠાકોરજીના સેવક છીએ એટલે આપણે ઠાકોરજી કહીએ છીએ.
નારાયણદાસ બીજો પ્રસંગ આવે છે. નારાયણદાસ શબ્દ કર્યો. નારાયણદાસ નારાયણના જે ભક્ત નારાયણના જે દાસ હોય નારાયણદાસ. નારાયણ એટલે શું? નથી ખબર. નાર એટલે જલ. નાર પછી અયન એટલે નારાયણ. નાર પ્લસ અયન બરાબર નારાયણ. ઠીક છે. જલ પ્લસ તો નાર એટલે જલ, અયન એટલે રહેઠાણ, રહેવાનું. તો નાર જેમનું રહેઠાણ છે, જલ જેમનું રહેઠાણ છે તેવા તે ભગવાન, તે નારાયણ, તેમના દાસ એટલે નારાયણ દાસ. પછી રાજભોગ એટલે કે જે મંદિર में जाई. મંદિર શબ્દ થઈ ગયો ના. હવે મંદિર બે પ્રકારના મંદિર હોય છે, દેવાલય અને ગ્રહ મંદિર. શાસ્ત્રમાં મૂળ અર્થ દેવાલયનો દેવનો રહેવાનું સ્થાન છે. શાસ્ત્રમાં મૂળ અર્થ મંદિરનો ઘર છે. દેવાલયમાં આપણે રહી ન શકીએ. આપણા ઘરમાં રહી શકીએ. દેવાલયમાં દેવની માલિકીનો હોય. ઘરના માલિક આપણે હોઈએ અથવા ઘર આપણી માલિકીનું છે. દેવાલયમાં પ્રભુને બધું દાન કરેલું હોય છે. ગૃહ મંદિરમાં બધું જ સમર્પણ કરેલું હોય છે. પરાર્થ સ્વરૂપ દેવાલયમાં પરાર્થ સ્વરૂપ બિરાજે અને ગૃહ મંદિરમાં ભક્તના તો સ્વાર્થ અને પરાર્થ માટે સ્વ અર્થ. તો સ્વ મતલબ પોતાના, અર્થ માટે એટલે હિત માટે, એવું આપણે અર્થ કરી શકીએ. સ્વ એટલે પોતાના, અર્થ માટે, અર્થ બરાબર માટે અથવા હિત માટે. ઈસ્વાર્થ થયું. પ્રતિષ્ઠા મતલબ પ્રકર્ષેણ તિષ્ઠતિ એટલે પ્રતિષ્ઠિત એટલે બિરાજે છે એવું માનવાનું. પ્રતિષ્ઠા એટલે બિરાજે. તો સ્વાર્થ પ્રતિષ્ઠા એટલે ભક્ત માટે, એક સ્વતંત્ર ભક્ત માટે બિરાજે ઈ. અને પરાર્થ, પર મતલબ અહીંયા સામાન્ય જન માટે, યા પર એટલે બીજા બધા જ માટે. મતલબ આ દેવ જો છે એના દ્રષ્ટિથી જોઈએ તો પર, એટલે દેવ માટે પર કોણ થયા? આપણા જેવા બધા જ. તો પર અર્થ માટે એટલે બીજાના હિત અર્થ માટે બિરાજે છે. તો અહીંયા બે રીતે અર્થ થઈ શકે છે કે સ્વ અર્થ એટલે પોતાની માટે બિરાજે છે ઠાકોરજી, એવું પણ કહી શકીએ. અને સ્વીયા નામ માટે એટલે સ્વીય જનો માટે, અને સ્વ પોતાની માટે, ભગવાન પોતાની માટે બિરાજે. તો સ્વતંત્ર એક ભક્તની સેવા સ્વીકારવા પ્રભુ બિરાજે છે અને ભક્ત માટે પણ બિરાજે છે. એ સ્વતંત્ર. આ સાંભળી લો ખાલી, બહુ સમજમાં જરૂર પણ નથી. તો એવી રીતે પણ કહી શકીએ. અને પરાર્થ એટલે આપણા જેવા જન સામાન્ય બધા જ માટે. તો જેમ ગ્રહમાં સ્વાર્થ ભક્તના માટે બિરાજે છે અને બારે બધા જ ભક્તો માટે બિરાજે છે.
ઠીક છે? તો સ્વાર્થ ને પરાર્થ. રુચિ? જી પછી જે રાજાની જેમ ભોગ લે રાજભોગ. રાજભોગ પણ મેન ભોગ હોય છે અને રાજભોગમાં તુલસી પાન શાસ્ત્રની પરંપરાના અનુસાર રાજભોગમાં તુલસી પાન પધરાવવામાં આવે છે. પછી જે વિષ્ણુ અને એના અવતારોના અનન્ય ભક્તો વૈષ્ણવ. પછી શબ્દ છે આચાર્યજી. આચાર્યજી જે શાસ્ત્ર વાંચે પોતાના જીવનમાં લીએ અને પોતાના શિષ્યોને સમજાવે. આચાર્યજી. અહીંયા સ્વાર્થ અને પરાર્થ માટે એવો એક શબ્દ પણ લખી શકાય કે આત્માર્થ પ્રતિષ્ઠા. સ્વાર્થ એટલે આત્માર્થ પ્રતિષ્ઠા એવું પણ કહી શકીએ આપણે સ્વાર્થ પ્રતિષ્ઠા માટે. ઠીક છે? એટલે એમાં સ્વાર્થ પ્રતિષ્ઠામાં વ્યક્તિગત એટલે વ્યક્તિગત આત્મકલ્યાણ માટે હોય અને પરાર્થમાં સાર્વજનિક અને એવમ લોક કલ્યાણના હેતુથી. હવે જેમ સ્થાનનો આમાં વિચાર કરીએ તો ઘરનું પૂજાનું સ્થાન કે નિજ આશ્રમ એવી રીતે અને સાર્વજનિક મંદિર તીર્થ દેવાલય એવી રીતે પરાર્થ માટે. જી પછી શબ્દ છે મહાપ્રસાદ. આપી ઠાકોરજીને કાંઈ બી ધણીએ ઠાકોરજી આરોગી એટલે પ્રેમથી આરોગીને આપણે પાછો આપે એ પ્રસન્નતાથી આપે એ મહાપ્રસાદ. મહાપ્રસાદ ખાલી ખાવાનું નથી હોતો, એ વસ્ત્ર આભૂષણ કાંઈ બી હોઈ શકે છે. પછી ઈ કે મહાપ્રસાદ ક્યારે વેચાય કે ખરીદાય નહીં. મહાપ્રસાદ મહાપ્રસાદ ભેગું આપણે કરીએ તો મહાપ્રસાદ મોટી કૃપા, ઘણી કૃપા. તો ભગવાન ઘણી જ કૃપા કરીને આપણે પ્રસિદ્ધ હતી કંઈક આપે છે. તો કંઈ પણ આપે એ ભોગ સામગ્રી હોય, આરોગવાના સંબંધિત હોય અથવા પ્રસન્નતાપૂર્વક આપે એમ પ્રસન્નતાપૂર્વક કંઈક પણ આપે એ મહાપ્રસાદ કહેવાય. મહાપ્રસાદ તો પ્રસદ અને હે પ્રત્યય તો મહાપ્રસાદ. તો એવા પ્રસાદ જે પ્રભુ પરમ પ્રસન્નતાપૂર્વક આપણે પરમ પ્રસન્નતાથી પરિપૂર્ણ થઈ અને આપણે ભક્તોને પ્રદાન કરે છે. તો એ મહાપ્રસાદ થયું. તો એમાં કાંઈ પણ હોઈ શકે. ખાદ્ય પણ હોઈ શકે કે વસ્ત્રો પણ હોઈ શકે, પાત્રો પણ હોઈ શકે, આભૂષણ પણ હોઈ શકે, કાંઈ પણ હોઈ શકે. ઠીક છે? થઈ ગયું. અચ્છા ઠીક છે, કરો. પંચપદ્યાની શ્રી સેવક શબ્દ થઈ ગયો. જી સેવક ના નથી થયો. સેવક એટલે કે સેવ્યને અનુકૂળ થઈ એવી સેવા જે કરે એ સેવક. સેવક કોણ છે? સેવક એટલે શું? જે સેવા કરે. મહાપ્રભુજી શું કે છે કે જે સ્વામીના સુખનો વિચાર કરે તે સેવક કહેવાય. તો જે એનો તાત્પર્ય ઈ કે સ્વામીને કહેવું ન પડે કે મને હવે આની જરૂર છે.
એ સ્વામીના દર્શન માત્રથી એવું જાણી જાય કે સ્વામીને આની ઈચ્છા છે, ભૂખ લાગી, તરસ લાગી, ઓઢવું છે, પધારવું છે, બિરાજવું છે, ઝૂલવું છે વગેરે. તો સેવકને સ્વામીના દર્શન માત્રથી ખબર પડી જવી જોઈએ કે એમને શું ઈચ્છા છે. એ ઉત્તમ સેવક કહેવાય. લોકમાં આવું પ્રસિદ્ધ છે. સ્વામીને કહેવાની જરૂર ન પડવી જોઈએ કે મને આ જોઈએ છે, તે જોઈએ છે. તો સ્વામીના સુખનો વિચાર કરે તે સેવક, અથવા સ્વામીની આજ્ઞાનું પાલન કરે તે સેવક. કરો ભલે. પંચપદ્યાની શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસાસ્તિ વર્જિતા અનિર્વૃત્તા લોકવેદે તે મુખ્યા શ્રવણોત્સુકાઃ. अर्थैकनिष्ठास्ते चापि मध्यमाः श्रवणोत्सुकाः निस्सन्दिग्धं कृष्णतत्त्वं सर्वभावेन ये विदुः. અવાજ નહીં ગયા. पूर्णभावेन पूर्णार्था कदाचित् न तु सर्वदा. મર્ત્યા અન્યાસક્તાઃ, આમાં સક્ત અને અન્ય બે પદ છે. અન્ય એટલે બીજો અથવા બીજા માટે, અને સક્ત એટલે જોડાયેલો. ચલો આગળ. કોણ કરે છે? અર્પણ, સાન્વી, કલ્પ, નિત્ય. देशकाल द्रव्यकर्तृ मंत्र कर्म प्रकारतः इति श्री वल्लभाचार्य विरचितानि पंचपद्यानि. કોણ કરે છે? આગળ સંન્યાસ નિર્ણય કોણ કરે છે? સંન્યાસ નિર્ણય પશ્ચાતાપ નિવૃત્त्यर्थ परित्यागो विचार्यते. समार्गे तिथये प्रोक्तो भक्तो ज्ञाने विशेषतः. कर्ममार्गेण कर्तव्यं सूतरां कलिकालत अत आदौ भक्तिमार्गे कर्तव्यत्वाद्विचारणा. श्रवणादि प्रसिद्ध्यर्थं कर्तव्यश्चेत् सनिश्यते. सहाय संग साध्यत्वात् साधनानां च रक्षणात्. બોલવું છે? लालनजी बोलो. हाँ बोल भले. अभिमानाग्नियोगाच्च तदधर्मस्य विरोधतः
गुहादेः बाधकत्वेन साधनार्थं गृहादेः बाधकत्वेन साधनार्थं तथा यदि गृहादेः बाधकत्वेन साधनार्थं तथा यदि करो बचाओ। अग्रेपि तादृशैरेव संगो भवति नान्यथा स्वयं च विषयाक्रान्तः पाषण्डे स्यात् तु कालतः विषयाक्रान्तदेहानां नावेशः सर्वदा हरेः अतोऽत्र साधने भक्तौ नैव त्यागः सुखावहः विरहानुभावार्थं परित्यागः विरहानुभवार्थं तु परित्यागः प्रशस्य ते प्रियबन्ध जोरથી બોલ નહીં તો અહીંયા સંભળાશે જ નહીં કોઈ। सूत्र न जान्यथा अर्पण बोल। विकलत्वं तथा स्वास्थ्यं प्राकृतं नहि ज्ञानं गुणाश्च तस्येवं वर्तमानस्य बाधकाः सत्यलोके स्थितिर्ज्ञानात् संन्यासेन विशेषितात् भावना साधनं यत्र फलं चापि तथा भवेत् तादृशा सत्यलोकादौ तिष्ठन्त्येव न संशयः बहिश्चेत् प्रकटस्वात्मा वह्निवत् प्रविशेद्यदि तदेव सकलो बन्धो नाशनेति न चान्यथा गुणोस्तु सङ्ग्राहित्यागना सम्भवन्ति કરવાનું છે બેણો બોલવું છે। નિત્ય કે કોઈ હાથ ઉપર કરો તમને કોઈને બીજા કોઈને બોલવું હોય તો। भगवान् फलरूपत्वाद् नात्र बाधकैष्यते स्वाच्च वाक्यान्न कर्तव्यं दयालु न विरुध्यते दुर्लभोऽयं परित्यागः प्रेम्णा सिद्धिति न्यायथा याज्ञमार्गे तु संन्यासो द्विविधोऽपि विचारति। કોઈ બીજું બોલો આને કે બાકી છે? કોઈ બીજું બોલો આને। બોલો રાશેષ। भगवान् फलरूपत्वात् नात्र बाधक इष्यते स्वास्थ्य वाक्यं न कर्तव्यं दयालुर्न विरुध्यते।
એનાથી આગળનું કરવાનું હતું ને. થઈ ગયું છે. પ્રેમણા જ્ઞાન માર્ગે સંન્યાસો ઠીક છે, આજે સમય થયો છે. આજે આપણે અહીંયા રાખીએ. રમે રત્નાવળમાં